વડોદરાથી છોટાઉદેપુર જતી એસટી બસ ખોટકાઈ જતા મુસાફરો અટવાયા. મુસાફર ભરેલી એસટી બસ ડભોઈના પલાસવાડા પાસે ખોટકાઈ ગઈ. બસની એક્સેલ એકાએક તૂટી જતા ચાલકે સમય સૂચકતા વાપરી બસને થોભાવી દીધી. એક્સેલ તૂટી જવાથી બસ આગળ લઈ જઈ શકાય તેમ ન હોવાથી મુસાફરો અટવાયા. બસમાં સવારે 50થી વધારે મુસાફર રોડ વચ્ચે અટવાઈ પડ્યા હતા. છોટાઉદેપુર તરફ જતી એસટી બસ તેમજ ખાનગી વાહનોની રાહ જોતા મુસાફરો એસટી તંત્ર દ્વારા બસની વૈકલ્પિક વ્યવસ્થા નહીં કરાતા મુસાફરો રોષે ભરાયા હતા. રસ્તામાં રજડતા મૂકી દીધા છે અને કોઈ મેનેજરનો નંબર નથી આવતો કે કોઈ એમનો કોઈ જવાબદાર વ્યક્તિનો નંબર બી નથી આવતા. આ લોકો ડ્રાઈવર અને કંડક્ટર બેઉ એમની પાસે નંબરો જ નથી એમના. ક્યાંથી ક્યાં જતા હતા? અમે ડેપોમાંથી અમે ગામડી જતા હતા. બરોડા ડેપોમાંથી બેઠા છે. સંકેડા જવાનું છે અમારે. હા ક્યાં પકડી? અને કોઈ બસ બી પેલી ઊભી નથી રહેતી. એક્સપ્રેસ બસ ઊભી નથી રહેતી. આ લોકો કેટલા પેસેન્જર હશે? 70 થી 80 પેસેન્જરો છે અંદર. એટલે કેપેસિટી ખરી? હમણાં બતાવી દેશે. એટલે કેપેસિટી પૈસા લઈ લીધા બધાના, બરાબર, અને હમણાં અહીં રજડતા કરી દીધા. હવે ડ્રાઈવર શું કહે? ડ્રાઈવર કહે છે કે આવશે તારે જશે, કોઈ બસ ત્યાંથી આવશે તારે.